નમસ્તે મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મારું નામ વિકાસ આહિર છે અને હું એક ફોરએવર બિઝનેસ ઓનર છું. મિત્રો, આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વનો છે. શું તમે પણ પેટની સમસ્યાઓ, ગેસ અથવા નબળી રોગપ્રતિકારક શક્તિથી પરેશાન છો? તો આજના આ વિડીયોમાં આપણે ફોરએવર એક્ટિવ પ્રોબી વિશે વિગતવાર જાણીશું. આ વિડીયોમાં આપણે મુખ્ય 3 વિષયો પર વાત કરીશું. ફોરએવર એક્ટિવ પ્રોબીના મુખ્ય ઘટકો, ફોરએવર એક્ટિવ પ્રોબીના ફાયદા અને ફોરએવર એક્ટિવ પ્રોબીનો ઉપયોગ કેવી રીતે કરવો. સૌથી પહેલા વાત કરીએ તો ફોરએવર એક્ટિવ પ્રોબીના મુખ્ય ઘટકો. બી-લેક્ટિસ આ પ્રોડક્ટનું સૌથી મુખ્ય ઘટક છે. પાચન તંત્રને સાફ રાખવામાં અને આંતરડામાં રહેલા કચરાને દૂર કરવામાં સૌથી વધુ મદદરૂપ થાય છે. એલ-રેમનોસ બેક્ટેરિયા ખાસ કરીને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે જાણીતા છે. તે વારવાર બીમાર પડતા અટકાવવામાં મદદ કરી શકે છે. એલ-રૂટેરી આ ઘટક પેટમાં ગેસ, એસિડિટી જેવી સમસ્યાઓને ઘટાડવામાં અને પાચન પ્રક્રિયાને શાંત કરવામાં મદદ કરે છે. એલ-એસિડોફિલસ આ આંતરડામાં સારા બેક્ટેરિયાનું સંતુલન જાળવી રાખે છે, જેથી ખોરાકમાંથી પોષક તત્વોનું શોષણ બરાબર થાય છે. બી-લોંગમ અને બી-બાયફિડમ આ બંને ટ્રેન્સ પાચન માર્ગના સ્વાસ્થ્યને જાળવી રાખે છે અને પેટમાં આવતી સોજો કે અસ્વસ્થતા ઘટાડવામાં મદદરૂપ થાય છે. ફ્રુક્ટો એલિગોસેસ ક્રેરાઇડ આ એક પ્રકારનું પ્રીબાયોટિક છે. ગુડ બેક્ટેરિયાનો ખોરાક છે જે તેમને આંતરડામાં જીવંત રાખે છે અને કામ કરવાની શક્તિ આપે છે. ઝીંક આપણા શરીરના કોષોના રક્ષણ માટે અને ઇમ્યુનિટીને મજબૂત કરવા માટે એક અનિવાર્ય મિનરલ છે. મકાઈનો ફાઇબર આ એક ડાયટરી ફાઇબર છે જે પાચનને સ્મૂથ બનાવે છે. મિત્રો, તમે ઘણીવાર મુખ્ય ઘટકોમાં એલ અને બી લખેલું જોયું હશે. એલ એટલે બેક્ટોબેસિલસ જે આપણા નાના આંતરડાનું ધ્યાન રાખે છે અને બી એટલે બાયોફિડો બેક્ટેરિયમ જે આપણા મોટા આંતરડાને સ્વસ્થ રાખે છે. ફોરએવર એક્ટિવ પ્રોબીમાં આ બંને પ્રકારના ગુડ બેક્ટેરિયાનું પરફેક્ટ કોમ્બિનેશન છે. ત્યારબાદ વાત કરીએ તો ફોરએવર એક્ટિવ પ્રોબીના ફાયદા. આમાં 800 કરોડથી બી વધુ એવા જીવંત બેક્ટેરિયા છે જે ખોરાકને સરળતાથી પચાવે છે, આંતરડામાં જઈને પાચન તંત્રને સાફ રાખે છે અને પેટની સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. આ પ્રોડક્ટમાં રહેલા પ્રીબાયોટિક મોટા આંતરડાના સારા બેક્ટેરિયા માટે ખોરાક પૂરો પાડે છે, જેના કારણે પાચન તંત્રના બેક્ટેરિયા લાંબો સમય જીવંત રહી અને પેટને સ્વસ્થ રાખે છે. શરીરમાં મેટાબોલિઝમને સુધારવામાં અને તેને જાળવી રાખવામાં મદદ કરે છે. આનાથી તમે જે ખોરાક લો છો એમાંથી ઉર્જા યોગ્ય રીતે બને છે અને શરીરને જરૂરી પોષણ મળે છે. આંતરડામાં સારા અને ખરાબ બેક્ટેરિયા વચ્ચે યોગ્ય સંતુલન જાળવે છે. આનાથી પાચન માર્ગમાં કોઈ પણ પ્રકારની અડચણ આવતી નથી અને પેટની તંદુરસ્તી જળવાઈ રહે છે. આંતરડામાં રહેલા હાનિકારક બેક્ટેરિયાને ઘટાડીને ફાયદાકારક બેક્ટેરિયાની વસ્તી વધારવામાં મદદ કરે છે. આ પ્રક્રિયાથી પાચન માર્ગ સુરક્ષિત બને છે અને ચેપ લાગવાનું જોખમ ઘટે છે. શરીરમાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આમાં રહેલા ઝીંક અને પ્રોબાયોટિક્સ શરીરને બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે. ગેસ, એસિડિટી અને કબજિયાત જેવી પેટની નાના મોટી સમસ્યાઓમાં રાહત આપે છે. આ પ્રોબાયોટિક પાચન માર્ગને સ્વસ્થ રાખીને પેટને હળવું રાખવામાં મદદ કરે છે. તે શરીરમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરવામાં અને બ્લડ પ્રેશરને નિયંત્રણ કરવામાં મદદરૂપ થાય છે. આનાથી હૃદયનું કાર્ય સરળ બને છે અને લાંબા સમય સુધી સ્વસ્થ રહે છે. વિજ્ઞાન મુજબ આપણા આંતરડા અને મગજ વચ્ચે સીધો સંબંધ છે. આ પ્રોબાયોટિક પેટને સાફ રાખીને માનસિક તણાવ ઘટાડવામાં અને મૂડ સુધારવામાં મદદરૂપ થાય છે. તે ત્વચાની એલર્જી અને રજૂ જેવી સમસ્યાઓને તીવ્રતાથી ઘટાડવામાં મદદરૂપ થાય છે. આંતરડાનું સ્વાસ્થ્ય સુધરવાના કારણે લોહી શુદ્ધ થાય છે, જેની સીધી સારી અસર તમારી ત્વચા પર જોવા મળે છે. તે શરીરમાં ખોરાકનું પાચન સુધારીને વધારાની ચરબી જમા થતી અટકાવે છે. આંતરડાના સ્વાસ્થ્યમાં સુધારો થવાથી વજનને કુદરતી રીતે નિયંત્રણ કરવામાં અને પેટની ચરબી ઘટાડવામાં મદદ મળે છે. તે પાચન તંત્રમાં વાયુનું સંતુલન જાળવી રાખે છે, જેનાથી પેટમાં બનતો વધારાનો ગેસ ઉપર તરફ એટલે કે છાતી કે માથા તરફ જતો અટકે છે. આ પ્રક્રિયાથી એસિડિટી અને
ગેસના કારણે થતી બેચેનીમાં મોટી રાહત મળે છે. પ્રોબાયોટિક્સ આંતરડામાં પાચન પ્રક્રિયાને સંતુલિત કરે છે, જે ઝાડા જેવી સમસ્યાઓને રોકવામાં અને પાચન તંત્રને ફરીથી સામાન્ય કરવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. તે આંતરડાના ચેપી રોગો સામે રક્ષણ આપે છે અને પુખ્ત વયના લોકોમાં જોવા મળતી અતિસંવેદનશીલતા એટલે કે શરીરની નાના મોટી એલર્જીક પ્રક્રિયાઓને નિયંત્રણ કરવામાં મદદરૂપ થાય છે. આંતરડાના સ્વાસ્થ્યને સુધારીને ઝેરી તત્વો શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. આ પ્રક્રિયાથી લાંબા ગાળે મોટા આંતરડાનું કેન્સર થવાનું જોખમ ઘટાડવામાં સહાયરૂપ થાય છે. ત્યારબાદ વાત કરીએ તો ફોરએવર એક્ટિવ પ્રોબીને ઉપયોગ કેવી રીતે કરવો. દરરોજ માત્ર એક કેપ્સ્યુલ લેવાની સલાહ આપવામાં આવે છે. શ્રેષ્ઠ પરિણામો માટે સવારમાં જમ્યાના 30 મિનિટ પહેલાં આ કેપ્સ્યુલ તમે એલોવેરા જેલ અથવા તો પાણી સાથે લઈ શકો છો, જેથી બહુ સારા પરિણામો તમને જોવા મળશે. ફોરએવર એક્ટિવ પ્રોબીનો જ્યારે બી તમે ઉપયોગ કરો છો ત્યારે દિવસભરમાં પાણી પીવાનું વધારે રાખવું, જેનાથી વધુ સારા રિઝલ્ટ જોવા મળશે. મિત્રો, આશા રાખું છું કે ફોરએવર એક્ટિવ પ્રોબી વિશે તમને માહિતી પસંદ આવી હશે. ફોરએવર એક્ટિવ પ્રોબી વિશે તમને કોઈ પણ સવાલ હોય તો તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો. હું તમારા દરેક સવાલનો જવાબ આપવાની કોશિશ કરીશ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ માહિતી ગુજરાતીમાં મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને યાદ રાખજો મિત્રો, વિકાસ સાથે વિકાસ કરો. વિડીયો જોવા બદલ આભાર. મળીએ આવતા વિડીયોમાં.